ગુડ મોર્નિંગ, જય ચેરમાં. તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, ચા પાણી કરી લીધું, માતાજીની દીવા અગરબત્તી પણ કરી દીધી. અને હવે જવું છે નોકરી પર. અને આ બાજુ કિશુભાઈ હજુ ઊંઝી રહ્યા હી, તમને બતાવી દઉં. ઊંઝી નહીં રહ્યા, મોબાઈલ ફેરી. અને પેલી બાજુ દેવી ઊંઝી રહ્યો, તો દેવીને ઊંઘવા દઈએ. કિશુ તાર આબુ, હા અય આબુ તાર હે. તો હવે એમના જોડે આપણે વાતચીત બહુ નહીં કરતા, પહોંચે આવીને હવે એમને વાતચીત કરશું. આપણે હેડે હવે નોકરી પર. તો હવે આપણે નોકરી પર આવતા રહ્યા. ઓપરેટર રેડી થઈ ગયા જવા માટે ઘરે. આ છેલ્લી નાઇટ છે આપણાના, અને કાલથી આપણે 11 થી 20 આપણી નાઇટ ચાલુ થાય છે. તો તમને નાઇટમાં કેવું રહ્યું? મજા આવી? હા, મજા આવી. તો તમે અમિત એમના જેવું કોક શીખો. અમિતના પેલા હતા ને વિરાટ વિસનગર, હેલ્મેટ પહેરીને ફરતા હતા. એ તમે હેલ્મેટ પહેરીને ફરો, બાઇક ઉપર તો લઈને ફરો છો, પણ નોકરી પર હેલ્મેટ પહેરીને ફરો, કંઈ સેફ્ટી શૂઝ પહેરો, બરાબર? આ બધું શીખો તમે. જોયું? ખાલી નોમ આવી ગયું ને એમના મૂકે પેલાના. તો આપણે મિત્ર આવી ગયા છે, આપણો સબસ્ક્રાઈબ મિત્ર હેર્યા. આપણે સેલ્ફી લેવા આવ્યા હતા. હા, તો તમને કેવા લાગ્યા આપણા બ્લોગ? સારું લાગે. બ્લોગ તમને ગમે જોવા? હા, લગભગ ગમ્યા. હા, તો અત્યારે હવે અપલોડ કરવાની તૈયારીમાં જ છે. 9 વાગે તો આપણે અપલોડ કરી દેવું, તો જોઈ લેજો. હા, અને શેર કરતા રહેજો. હા, બરાબર. તમે પણ મિત્રો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા. જય માતા. તો વાદળા છૂટા પડી ગયા છે, તમને બતાવી દઈએ. આપણે જોઈ લો આ ઉપર, તો કંઈક અલગ નજારો હા. આ જોઈ લો. અને નેચર જઈ આ શું આઈટમ છે તને ખબર પડે પિયુષ? આ વાદળું પાટી. વાદળું ફાટ્યું. હા, કંઈક અલગ નજારો હા, જોવાની મજા આવે. ખબર નહીં પડતી શું થાય. તને કોઈ ખબર હે? ઓને મને ફોન કરીને બોલાવ્યો, ઓફિસમાં હતો હું, તો ઓને બોલાવ્યો મને કે જલ્દી આવો, વાદળ બહાર નીકળે છે, રીલ બિલ બનાવી, તમારો વિડીયો ઉતારવો હોય બ્લોગ. આ તો લોકો કહેવા માંડ્યા મને કે ભાઈ આપ ફાટ્યું. આ ફાટ્યું. હા, એટલે પછી હું તમને ફોન કરી મજા આવે એવો નજારો. આપણે લોકોને જણાવીએ. હા, વાત સાચી. એટલા માટે એમને જોવા મળે. જણાવવાનું તારું કોમ છે. ફ્રેશ વાળો હોય ને તો એવી રીતનો મને જણાય. હા, તો જલ્દી ફરવા દોડો. ગાડી આવી તમારે સાબરમતી મારુતિ ગેસ સ્ટેશન. સાબરમતી મારુતિ ગેસ સ્ટેશન. ગેસ સ્ટેશન તો નોકરી કરો તમે? હા, બરોબર. સીએનજી પેટ્રોલ પંપ. હા, ઠીક છે. અને મહેમાન મારા બ્લોગમાં આવવા માટે તત્પર થઈ રહ્યા હોય છે. નહીં આવે જો બાઈકો બે જાય મહેમાન. નવા આપણે ફિલર છે યાર. ચલાવજો. તમને આવડે બાઈક? હા, તમારે સાયકલ આવડે, બાઈક ના આવડે? ચલાવો બાઈક. ચલાવડો બરાબર છે. ઓમ મેચિંગ કરો. હા, ચલાવો. બાઈક ચલાવી જવા દો. ગેર પાડો ભાઈ, જવા દો. સાયકલના ડ્રાઈવર બાઈકે ચલાવી. તો અંદર મારો ભાઈબંધ એક આવી ગયો છે. એ જાય છે ચોટીલા પગપાળા કાલે 11 તારીખે. કેટલો જો તો જો લે બાદર. તો બાદર જાય છે ચોટીલા પગપાળા. કાલ જવાનું વાત છે ને? તૈયાર થઈને કાલ વહેલા જવાનું 11 તારીખનું. તો જાય છે આપણે. મારા હાથે ચામુંડાના દર્શન કરી લેજે, બરાબર? અને મને વિડીયો કોલ કરીને દર્શન કરાવજે, બરાબર? બોલો ચામુંડાની જય. જોડો બોલો ભાઈ. તારું બાઈક ચલાવતો આવડે બાપડાનું? તો ઈકણ જાય એટલે આપણને દર્શન કરાવશે વિડીયો કોલ કરી. તો આપણા નોકરી પર આજ મેન્ટેનન્સ છે મશીનનો. તો આપણા ઇન્ચાર્જ આવી ગયા છે અમારા સંદીપભાઈ.
સંદીપભાઈ જાય એમને ચેનલ છે, એમની ચેનલ કોમેડી ચેનલ હા, ચેનલનું નામ બોલ દો તમારે. RS ઓફિશિયલ તો એમને સપોર્ટ કરતા રહેજો. અને આ કાકાના ચેનલ બનાવી ગયા તો આપણે બનાવી આલે બરાબર. એમને પણ સપોર્ટ કરતા રહેજે. ચેનલ બનાવીએ એનું નામ શું આપીએ એ તમને બ્લોગની અંદર એડ કરી દેવું, તો એમને પણ સપોર્ટ કરતા રહેજો. અને આપણે મેન્ટેનન્સ છે તો મેન્ટેનન્સ હવે કામકાજ ચાલુ કરી દઈએ. તો મેન્ટેનન્સ હવે પૂરું થયું હો અને વાગી જશે 3. હવે જમવા બેસવું આપણે. તો હાથ દાંત ધોઈ અને પછી જમી લઈએ, કેમ કે આજે મોડું થઈ ગયું મેન્ટેનન્સ હતું એટલા માટે. તો આપણે ઘરે જવાનો હવે ટાઈમ થઈ ગયો હો. ઇલેક્ટ્રિકમાં થોડું કામ હતું એ કામકાજ બધું પતી દીધું ને હવે જવું છે ઘરે. તો વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે. ને બપોરે પેલા કાકા આવ્યા હતા, એમને ચેનલ બનાવી નહીં આપણે, કેમ કે એમને મોડું થતું હતું એટલા માટે. તો બનાવી હોય તો હું તમને બ્લોગની અંદર એડ કરી દોત, પણ બનાવી નહીં એટલે તમને કીધું નહીં કે આ ચેનલ છે મને સબસ્ક્રાઈબ કરજો. તો કાકા જતા રહે એટલા. અને મેન્ટેનન્સ બહુ ચાલ્યું હતું, ખાવામાં જ મોડું થઈ ગયું અને હવે જવાનો ટાઈમ થઈ ગયો આપણો ઘરે. તો આટલે આપણા બ્લોગને એન્ડ આપીએ છીએ. તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.